હા અને પાનું મૂક્યું ને અરે રાજ, હા બાપુ બોલો ને. કેમ આમ એકલો એકલો કામ કરે છે? ઓલો દેવલો નથી આવ્યો વાડીએ? અરે બાપુ, હા તમને તો ખબર છે ને, આ એ કેટલા દિવસથી વાડીએ નથી આવતો. હા, અને કામ ઘણું પડ્યું. હા જોડે ટ્રેક્ટરનું ટાયર પંચર કરાવવા જવાનું કીધું હતું એને, પણ એ હજી કાંઈ ગયો નથી. તો હું પાનું જ ગોતમ વ્હીલ ખોલ નાખું અને પંચર કરાવી આવું, કારણ કે હવે ખેડવું તો જોહે. આ વરસાદ આવતા કાંઈ વાર નહીં લાગે. આ છોકરાને કેમ સમજાવો ને એ કાંઈ ખબર નથી પડતી. મારો બેટો ઘરેથી કહે છે કે હું વાડીએ જાઉં, વાડીએ આવી તો વાડીએ હોય નહીં, ક્યાં રખડે છે ને એ જ ખબર નથી પડતી. અરે બાપુ, તમે વાડીની શું કામ ચિંતા કરો છો? હું બેઠો છું ને, હા વાડીનું હંધું કામ હું સંભાળી લે. હા તમે વાડીની જરાય ફિકર ન કરતા, એ આવે કે ન આવે. અરે બેટા, વાડીની ફિકર મને નથી, ફિકર એની છે. કીધી આ કામ ધંધે સડશે, હવે તો લગ્ન થઈ ગયા છે. હા તમારી વાત હંધી સાચી છે બાપુ, કે ચિંતાનો વિષય તો છે જ તે કે એને લગ્ન કરી નાખ્યા છે ને હંધું કરી નાખ્યું છે. હા એની જવાબદારીનું ભાન એને આવે ને તો સારું, કારણ કાલ સવારે છોકરાનો બાપે બનશે. આ બધી જવાબદારીમાં આપણે ક્યાં સુધી એને સાથ સહકાર દેવું? પણ એ કોઈ વાતમાં સમજતો નથી. બસ ખોટા ખોટા વિચાર કર્યા કરે અને આમ ટૂંકા રસ્તે પૈસા કેમ કહેવાય ને એ જ એના મગજમાં ધડ્યું જાય. એ અત્યારના અમુક છોકરાઓનો છે ને વાંધો જ આ છે કે ટૂંકા રસ્તે કેમ પૈસા કમાવા, પણ એને ખબર નથી કે આ ટૂંકા રસ્તે જે છોકરાઓ કમાવા ગયા છે ને બધું ઊંધું વાળ્યું છે. અરે આ આપણે કાળુ કાકાનો માજ્યો, એ જે શહેરમાં ગયો છે ને એ કાંઈક ઓલું શું કહેવાય, આ ઓલું બજાર શેર બજાર, શેર બજારમાં કંઈક રૂપિયા રોક્યા છે ને એને વળી કંઈક લાગ્યા છે, થોડુંક શું હોય ઇનામ હોય મારો રામ જાણે, મને તો કંઈક ખબર નથી પડતી. આ ભાઈ એના રવાડે સડવાના ઓલા કરે છે, પણ મેં ગહીને ના પાડી દીધી કે એવા ખોટા રસ્તે પૈસા આપણે નાખવાના નથી. મહેનત કરીને કમાઈને ખાવ, આપણી ખેતીવાડી છે બાપ દાદાએ દીધી છે, આ મૂકીને ગયા છે આપણે, તેમાં કમાવો ને જલસા કરો, બીજું કાંઈ નહીં. તો મહેનત કરીને કમાય ને એના હાથમાં આવે છે, બાકી આ રીતે કમાવા જાય છે ને એ બાપ દાદાનું જે હોય ને એ બધું ગુમાવવાનો વારો આવે છે. પણ આને સમજાય તો ને. એ તમારી વાત હાચી બાપુ, પણ હવે શું થાય બાપુ આપણે? હા આપણે કઈ કઈ થાય ક્યાં, એ કોઈ વાતમાં સમજતો તો છે નહીં આપણી. હા હું એને કેટલી વાર મેં એને કીધું કે ભાઈ વાડીમાં તું આવતો હોય, વાડીમાં ધ્યાન દેતો હોય, અને આ કંઈક મારા બાને દવાખાને લઈ જવાની હતા તોય વો વારે જેમ ફાવે એમ બોલતો હતો. અરે આ બાયુ માણસ એનું છે ને સારા ઘરનું નથી આવ્યું, ન કરે કંઈક બે વેણ કે ને સુધરે તો સુધરી જાય. લગ્ન પછી ઘણા છોકરા સુધરી જાય, પણ આ બે હરખા ભેગા છે. મેં તમને જ્યારે એનું હક પણ કહ્યું ત્યારે જ ના પાડી હતી કે વશરામ કાકા છે તમારા ભાઈબંધ હાસા, પણ શહેર મારે એની છોકરી શહેર મારીને મોટી થઈ છે એટલે એનામાં છે ને ગામડામાં હોય એવા સંસ્કાર હોય નહીં, એ છે ને આપણામાં ભળી ન જાય. પણ તેથી તમે મારી વાત માન્યા નહીં કે તમે કીધું કે મારા ભાઈબંધ ઉપર મને પૂરો ભરોસો છે. જોયું ને આ ઘરમાં છે ને ધાંધણિયા ધૂણાવે જ બધાને. વાત સાચી તારી બેટા, પણ મને એમ કે મારો ભાઈબંધ ગામડામાં જ ઉછરીને મોટો થયો છે તો એના સંસ્કાર છે કાંઈક તો એની સોડીમાં હશે ને, એ જોઈને આપણે લગ્ન કર્યા. પણ આવી થોડી ખબર હતી કે આવા ગુણ હશે એનામાં. અરે બાપુ, હા વશરામ કાકાના સંસ્કાર તો સારા છે, પણ આ અત્યારના છોકરા છોકરી શહેરને રંગ લાગી જાય ને એ કોઈ દી ગામડામાં ન ભળી શકે. હા એને ભેળવવા ને એટલે લોઢાન સીણા સાવા જેવી વાત છે. એટલે ભાઈ આમ તો જોવો ને તો બધે કાગડા કાળા છે. હવે આપણે એને શું વખાણ કરવા? આ દેવલાનું જો ને, તમે બે ભાઈઓ છો તો 100નો ફેર છે. તો બાપુ છે જેના પગલે હાલતા હોય ને એના ઓલા હોય. હા હું તમારા ડગલે પગલે હાલું છું, મને ખબર છે કે આ ગામમાં મારા બાપની ઇજ્જત આબરૂ છે, એની ઉપર મારા ડાઘ નથી લગાડવાનો. હા હું રસ્તામાં નીકળું ને તો લોકો માથું ઊંચું કરીને કહેવા જાવ કાદો ભાઈ ભૂપતભાઈનો છોકરો જાય છે. હા દેવા જેવું મારે નથી કરવાનું. દેવલો હવે મને એમ હતું કે જલ્દી લગ્ન કરી દે તો સુધરી જાય, પણ નહીં, નથી સુધરતો. તો કાલ સવારે કદાચ આપણા ઘરમાં નવીન નહીં થાય, બે ભાઈઓને નોખા થવાનો સમય આવે અને આમ નામ કરશે તો નોખા થઈને શું કરશે એ મને તો એ ઉપાધિ થાય છે. સો બાપુ, હા બધી છે ને નસીબની ભલી હારી છે. હા જ્યારે નોખા થાવું ને ત્યારે એના ભાગમાં છે એનું થાય અને મારા ભાગમાં છે મારું થાય. જોકે મારે તો નોખું થવાની ગણતરી જ નથી, પણ જો આવું નવું ઘરમાં હાલે ને બાપુ તો બાયું ક્યાં સુધી સહન કરે? હા તો અત્યારે લગી બહુ સારી છે અને અત્યારે મીઠા વેણે બોલે છે, પછી કાલે એને વહેરું લાગશે ને ત્યારે પછી હું તેને કંઈ એના ઉપર કાબુ ન રાખી શકું, પછી મારે એની વાત તો માનવી પડે ને. તમે સમજો છો બધી વાતને. આમ તો મને એવું લાગે ને માણસને માથે પડે ને તો કરવું જ પડે. ક્યાં જાય? આ તો અત્યારે તું અને હું સહી ને એટલે એ જલસા કરે છે, પણ જ્યારે માથે પડશે ને ત્યારે ભાન પડશે કે આ કામ કરવું ને એ કેટલું વહમું છે. એ વાત તમારી સાચી બાપુ. જો હવે એ બધી વાત મેલો. હા તમે છે ને ખોટી ઉપાધિ ન કર્યા કરતા, અને અમારા બાને મજા નથી. હા થોડુંક એની પાસે બેસી જો. હા મારે વાડીમાં કામ છે ને એટલે હરકું બા પાસે ધ્યાન નથી દેવું, એને એમ થાય કે છોકરો ધ્યાન નથી દેતો, એટલે તમે કહેજો પાછા એને મારું. સારું, હું જાઉં છું. હા
આ જલ્દી ઘરે આવે ને તો સારું. વીજ ચમકે છે આજ ઝરમર ઝરમર. લે કેમ આ તને શું થયું? આ કેમ આમ હાવ મોઢું કરીને બેઠી છો? ચમકી વીજળીને લાગે નો ડર. એ બંધ થાવ ને, સાંભળો મારી વાત પેલા. આ આટલો હારો વરસાદ વરસતો હોય ને તું બંધ થવાનું કે છો? હા, જા બે અડારી સા મૂક, ગરમા ગરમ સા પી બે જણા. તમે મૂકો અને હું પીવું એમ કરું. હા, તમે મારી વાત સાંભળો. હા, મારા ભાઈને ફોન કર્યો તો. આ તે કરવો જ જોઈએ ને. તારા ભાઈને તારે 2-3 દિવસે એકવાર તો ફોન કરવો જ જોઈએ. આપણે બોલ ને, તે ફોન કર્યો તો પછી હું. હા, તમારી જીભડી મોઢામાં રાખો ને મારી વાત સાંભળો. જીબડી મોઢામાં જ છે, બોલ. મારી બાની તબિયત બગડી ગઈ છે એટલે મારે ત્યાં જવું પડશે. આવું માની તબિયત બગડી ગઈ? હા, ખરું અને કહેવાય હો. થોડીક નથી બગડી. આ ડોક્ટરે રિપોર્ટ ને એવું હંધુય કર્યું અને એમ કીધું કે હવે જેટલી સેવા થાય ને એટલી ઘરે કરો. આ છેલ્લા સ્ટેજમાં છે હવે. એ માં, આવું થોડું હાલતું હોય છે હે? આ ડોક્ટર સાહેબ ને કે તમે છે ને એટલા બધા ઓલા આ હું કાગળિયા કઢાવે એ બધા કાગળિયા કઢવો ને એટલું જુઓ. આમ કઈ થોડું હોય? હું આમ થોડું હોય? ડોક્ટર તમે જો કે ઈ છે એને નહીં ખબર પડતી હોય હું છે રિપોર્ટમાં ને હું નથી એમ. પણ મતલબ કે તારા બાની વિશે આવું બોલે એમ થોડી હાલે. અરે મહેનત કરવી જોઈએ ને. આ તારા બાને કઈ થઈ જાય એમ થોડું હકારી લેવાય. પણ છેલ્લા સ્ટેજમાં હોય તો એમાં ડોક્ટર શું કરે? ભાઈ એના નસીબમાં એટલું જીવવાનું લખ્યું હોય. તું આવું બોલે છે હે? અરે જો હિંમત નો હારવાની હોય. હું શું ને, આપણે ગમે એ કઈક કરશું. તું તારે જો સારો ડોક્ટર ગોતશું અને જેટલા રૂપિયા જોવે એટલા રૂપિયા વાપરશું. હું શું તારી યારે હું આવી બસ. આપશે આ બાપુજી જેટલા રૂપિયા જોઈએ એટલા આપશે, કારણ કે મારા ઘરે તો સગવડ નથી એટલી બધી સેવા કરવાની. અરે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ શેર માર્કેટમાં રૂપિયા મેં નાખવાનો વિચાર કર્યો છે ને, એ હંધાય રૂપિયા ઘરમાંથી લઈ તારા બાને સેવામાં નાખી દેવું. આખરે તારા બા ઈ મારા જ બા કહેવાય ને, હાહુમાં જ કહેવાય. આ કોઈ દી હાહુ માએ મને જમાઈ ગણો નહીં તો જ્યારે જાવ ને ત્યારે કહેતા હતા કે દીકરા તું છે ને હા મારો જમાઈ નહીં પણ દીકરા જેવો જ છો. આ દીકરી આપીને દીકરો લીધો છે એટલે જો મેં તો નક્કી કર્યું જ છે કે આપણે હાહુ માને ગમે એમ થાય એને જે કાંઈ પણ જોતું કરાવતું હોય, જે કાંઈ પણ ઘટતું હોય ને જીવનમાં એ બધી ઈચ્છાઓ પૂરી કરવાની છે આપણે. તમે હવે બોલવાનું બંધ રાખો અને જેટલું કહું ને એટલું કરો. હા, એટલું બધું લાંબુ વિચારવાની જરૂર નથી. આપણે ખાલી હવે ઘરે એની સેવા કરવાની છે જેટલી થાય એટલી. અને મારી ઘરે બીજું કોઈ ત્યાં સેવા કરે એવું નથી. એટલે તમને ઈ કહેવાનું હતું કે મારે હમણાં મળવા જવું પડશે. ત્યાં એની બાનું ધ્યાન રાખવું પડશે, ઘરનું કામ કરવું પડશે, બધું કરવું પડશે. તું એકલી હું કામ જાય? હું આવું ને આમે અહીંયા હાવ નવરો છું અને અહીંયા મારે આ બધાનું સાંભળવું ને બધાને અરે માથાકૂટ કરવી. એના કરતા આમ જો ને આ બે જણા છે ને આપણે હાવ ઉમાની સેવા કરશું. અરે જે થોડું ઘણું પુણ્ય મળે એ જીવનમાં તું તારે હું તારી ભેગો જ છું. પણ તમે અહીંયા આવીને શું કરશો? સેવા કરવા તો જવાનું છે. તમને આવડે છે સેવા કરતા? કેમ સેવા કરવી એ તો ખબર નથી પડતી. હા, પેલા તો કામ ધંધે અરખા સડો, કામ ધંધે અરખા સડા નથી, સેવા કરવાની કરો. મને સંભળાયમાં હો, બાકી મને હંધી સેવા કરતા આવડે છે. હાઉ માના પગ દાબી દે, હાઉ માને તું તારે જોઈતી કરાવતી વસ્તુ લાવી દે. આગળ હું એમનો દીકરો જ છું. આ કઈ ઘટું એમાંનો નથી. તું તારે પુરવાર કરીને દે. હા, તો જઈએ છીએ આપણે બે જઈએ સેવા કરવા અને જોઈએ છીએ કોણ કેટલી સેવા કરે. જો આમ તે માડા આવડા છે ને તો તમારો વારો છે, જોઈ લેજો. તે પાકું તું તારે. આપણે છે ને તું એક કામ કર, આટાણે જ નીકળી. ભલે વરસાદ ચાલુ છે, આપણે છે ને બસમાં બેસી જાવ. આ કઈ વરસાદ આપણને નડવા બળવાનો છે નહીં. તું સામાન પેક કરી લે જા. બે અટાણે જ નીકળી. હા, તો અત્યારે જ નીકળવું છે. હું સામાન પેક કરું છું. હા, લઈ લે. અને આમ જો બાતું બાંધજે થોડુંક રસ્તામાં જોહે. બોલાવો બાપુજી. બાપુજી, ઓ બાપુજી, શું છે? અહીંયા આવો ને. અડધી કલાક ઉતાવળ. હા, ઈ ઉંમરના હિસાબે વાર લાગે. આ શું છે? જો બાપુજી, અમે અમારો સામાન પેક કરી નાખ્યો છે અને અમે લોકો જઈએ છીએ ક્યાં? મારા હાહરિયામાં. અમારા હાહુ માની તબિયત બહુ ખરાબ છે બાપુજી. એટલે ફોન આવ્યો તો ત્યાંથી કે હાહુ માની સેવા કરવા હારું કોઈ છે નહીં. એટલે દીકરીને ને એના જમાઈને બેયને બોલાવ્યા છે.
તો બહુ સારી વાત કહેવાય. હા. પણ હે ગગા, હા. તને એક વાત કહું. કહેવાની જ હોય ને, બોલો. આ તારી માં કીધું ની બીમાર છે, ઈ તને દેખાતું નથી. અને તારી હાવ બીમાર છે ને ફોન આવ્યો એટલે જાવું છે. આ ક્યાંનો ન્યાય? કરી દીધું ચાલુ. ના, એવું બધું સંભળાવવાની જરૂર શું છે હે બાપુજી? બાની તબિયતનું ધ્યાન તો રાખું છું. આ દીમાં 2 વાર તો પૂછું છું બાને, કેમ છો, મજામાં? બા કે આ બધા સારું છે. પછી તો હું જાઉં છું રખડવા. એમનેમ તો રખડવાય જતો નથી. દીમાં 2 વાર પૂછું. પાછો સાંજે છે ને હુવા ટાણે તે બાને કહું કે બા દવા બવા લીધી ને? હા, બાને કે હું વાટાણે જીવો શોખ મરી ગયા એમ ને? અરે હા, તમે બે બહાર જાવ છો? હા હા હા, હરિયામાં જાય છે. હા, હું તબિયત ખરાબ છે ને તેને સેવા કરવા. એ જે 10-12 દી અમે જેટલું રોકાય એટલું, પછી કઈ નક્કી નથી ક્યારે આવી ક્યારે નહીં. એટલે તારા હાહુની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે તમે તારા હાહુ ત્યાં જાવ છો ને? જાવું તો પડે જ ને. આ જમાઈ નહીં પણ દીકરો માયનો છે મારા હાહુ માય. અને ગમે ત્યારે જરૂર પડી ને તો મારા હાહુ માએ આમ હોકારો દીધો છે, તો પછી જાવ જ ને. એમાં હું ખોટું છે? એટલે તમે બધાએ પાણો માયનો લાગે છે. આ બાઈએ ને બાપુજી હે બાપુજી, આ તમે દેવાભાઈને પાણો માયનો છે કે ઘરમાં ધ્યાન નથી દેતા? તમારા બા એટલા દીધા બીમાર છે તો એની સેવા નથી કરતા, અને એને હાહુ બીમાર છે તો જોવો અત્યારે અડધી રાતે ત્યાં જવા તૈયાર થઈ ગયા. પણ ભાભી, બાને તો ખાલી તાવ આવ્યો છે, અને મારા બા એ તો છેલ્લા સ્ટેજમાં છે અત્યારે. અરે જો, વાત બીમારીની કે તાવ આવવાની નથી. આ છે ને હાહુ માં ઠેકાણે જ કહેવાય અને હાહરા બાપ ઠેકાણે. હે પણ તમને તો એ માયલું કાંઈ દેખાતું જ નહીં. હા, તમારી બાની તબિયત ખરાબ થઈ ગઈ એટલે તમે દોડીને ત્યાં જવા તૈયાર થઈ ગયા. અને આ મારો ભાઈ ગાંડો, હા તમારી વાહો હોય, તમે કીધું એમ કરવા માંડ્યો. આ જુઓ, હાહુ છે ને એ માં ઠેકાણે જ કહેવાય. આ જેમ તમારા બાની તબિયત ખરાબ થઈ તો તમને કેટલું દાયજું એનું? તો આ તમારા હાહુ છે ને એ તમારા માં ઠેકાણે જ કહેવાય. એની જરાક સેવા કરી હોત ને તો કાંઈ તમે દુબળા ન પડી જાવ. હા, મારા ભાઈને તો બુદ્ધિ નહીં કે માં માંદી પડી છે તો માં પાસે જઈને એકવાર ખબર પૂછું. આને એકવાર બાને પૂછ્યું ને કે બા તમને કેમ છે કેમ નહીં, એમ તમે નથી પૂછ્યું. કારણ કે આ ભાઈ તો તમે જેમ આમ બોલી છોકરી વગાડો ને એમાં ભાઈ નાચા કરે. જુઓ, આવતર હૃદયના હરખા જ હોય, તમારા હોય કે અમારા હોય. તમે જાવ એનો અમને જરાય વાંધો નહીં. ભગવાન કરે તમારા બાને ઈશ્વર છે ને 100 વર્ષના કરે અને જે પણ બીમારી હોય ને એ દૂર થઈ જાય. અમે એનું ખરાબ નથી ઈચ્છતા, પણ એટલું ધ્યાન ઘરમાં થયો ને તો ભગવાન ક્યારે તમારી પર સંકટ નહીં આવવા દે. પણ આપણા ઘરમાં તો ઊંધું છે. મારાના દીકરા માવડિયા હોય, પણ આપણા ઘરમાં તો હાહુ વડિયા દીકરા છે. એટલે પછી માની સેવા ક્યાંથી કરે? અરે બેટા, તમે આ કોની પાસે ભાગવત કરો છો? આ બેન પાસે ભાગવત કરીએ ને એની જેવું છે. હા દેવાભાઈ, હા તમે તમારા મોટા ભાઈ, આમ સંબંધ તો છે ને બેનો એક માના ખૂણાનો સંબંધ છે, પણ તમારા માં તમારા મોટા ભાઈમાં આસમાન જમીનનો તફાવત છે. હા, ક્યાં તમારા ભાઈ ને ક્યાં તમે? તમારા ભાઈ છે કે પરિવારની સેવા કરવાનો એક મોકો નથી ચૂકતા, અને તમે પરિવારની એક જવાબદારી નથી ઉપાડતા. તમે 2 ભાઈઓ તો રહીમાં તો એક માના ખોડામાં જ ને, અને એક માના કોઠામાં સડોટા સોવો ને તો તમારા 2 માં કેટલો ફરક છે? દેવા, આપણે 2 ભાઈના સંબંધ છે ને એક માના ખોળાનો છે. અરે મારા ભાઈ, મા બાપનું ઋણ તો છે ને દીકરાઓ આ જન્મ લઈને તોય ન ચૂકવી શકે. અને તે બાને એક વારે નથી પૂછ્યું કે બા તમને કેમ છે, તમે ખાધું કે તમે પીધું કે તમને શું થયું છે. બા જીવ બાળતા હતા અને સોદર આંગળે રોતા હતા. મેં એવા કયા પાપ કર્યા છે કે આવો દીકરો મારી કુખે જન્મો. અરે ગાંડા, જે માને એના દીકરાના અવગુણ ગાવા પડે ને એ દીકરાના જીવતર માથો ધૂળ પડી કહેવાય મારા ભાઈ. બસ મોટા ભાઈ, બસ. મને બધી વાત હવે સમજાઈ ગઈ છે. મેં અટાણ લગી જે કંઈ પણ કર્યું ને બધું જ બહુ ખોટું કર્યું છે. અરે એક પણ જવાબદારી ક્યારેય નિભાવી નથી. હા, એટલું જ નહીં, મારી પોતાની માં બીમાર પડી ને તોય હું તો છટકી જવા જ માંગતો હતો કે આમાં જવાબદારી મારી નથી બનતી, પણ એક મોટા ભાઈ તરીકે તમારી જવાબદારી બને છે. પણ જુઓ, આજે છે ને મને તમારા હંધાઈના શબ્દોએ મારી હાંસી જવાબદારીનું ભાન કરાવી દીધું છે. હું
તમારા બધાયની હાથ જોડીને માફી માંગુ છું અને એક અરજ કરું છું, મહેરબાની કરીને મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ છે ને એ માફ કરવાને લાયક તો નથી જ. પણ એમ છતાંય તમારા ગાંડા અને અણહમજુ આ દીકરાને અને આ ભાઈને એક મોકો આપો ને. હું આજ પછી આવું ક્યારેય નહીં કરું. જો તમારા છે ને માફી માંગવાની જરૂર નથી. હા, તમને ભૂલ થઈ છે ને, પસ્તાવો થાય છે ને, તો હવે તમારી ભૂલને તમે સુધારી લ્યો, બીજું કાંઈ નહીં. જો માફી અમારી માગવાની જરૂર નથી. માફી જેણે જન્મ દીધો ને એની માગી લે. સાચી ઓકે. વાત છે. આપણે ભાની માફી માંગવી પડે. ભાભી, જે કંઈ થયું ને એ મારા લીધે જ થયું છે. આ એક પત્નીની ફરજ હોય ને એનો પતિ અવળા રસ્તે હોય ને તો સીધા રસ્તે લાવે અને મારે જ એને કહેવાનું હોય ભાની તબિયત બગડી હતી ને તો હું છે દવાખાને લઈ જાય, પણ નહીં, હું જ એને ના પાડતી હતી. એટલે એ આવું કરતા હતા, પણ એમાં આનો કાંઈ વાંક નથી. કાંઈ નહીં, જે થઈ હાલો અને વહેલા હારે એની માફી માંગો. હાલો. જો હા. બાપુજી, મારે એક વાત કરવાની બાકી રહી ગઈ છે. હા, તું બાને મળીને છે ને તારા હાહરિયામાં જઈ આવજે, પણ આ થેલો લઈને જવાની જરૂર નથી. અને જુઓ ગોપી બેટા, હા તમારા બાને છે ને કોઈ ગંભીર બીમારી નથી. હા, તમારા ભાઈ પાસે ફોન છે ને મેં જ કરાવ્યો હતો, કારણ કે તમારા ભાઈને ને તમારા બાને હાંધી વાત કરીને એટલે એણે હા તમારી શાન ઠેકાણે લાવવા માટે આ એક કાવતરું રેસ્યું હતું, એટલે કે આ રમત કરી હતી, જેથી તમને બેને હા જવાબદારીનું ભાન થાય. બાકી તમારી બા છે ને થઈને ટેસડા કરે છે. હા, પણ હવે જીવ વળગો છે ને તો આંટો મારી આવજો, પેલા બાને મળી લે જા. નાટક કર્યું, નાટક. આ બધાએ મળીને નાટક કર્યું. કરવું પડે. હા, તને છે ને સીધા રસ્તે લાવવા માટે કરવું જ પડે એમ હતું. બાકી તું કોઈના બાપનું માનતો નથી, કારણ કે તારા બાપનું ન માની તો ગામના બાપનું તો ત્યાં માનવાનો જ નથી ભાઈ. એ વાતે હાચી હો. આપણે બાની માફી માંગી હાલો લઈએ, હાલો હાલો પછી જઈ જલ્દી આવીએ. હાલો હાલો હા, જટ જટ. આ પછી છે ને આમાં પાતું ભર્યું છે ને ઈ મને આપી દેજો હો. ઓ ભૂખા. બાપુજી, હા ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા, એનો ભાઈ છે ને બહુ સારો માણસ છે હો. હા, એને મેં કીધું ને એટલે બિચારો માની ગયો. આ ખોટું ફોનમાં કીધું ને એટલે આ બે સીધા થઈ ગયા. હવે આપણે છે ને ગંગા નાયા, હવે બા ઘડી ખીજા છે ને એટલે સાંભળી લે, બધું ઠીક થઈ જાય. સારું બાપુ, હવે તમે બેહો, અમે